દીપડાઓ શિકારની શોધમાં જંગલો મૂકીને ગ્રામીણ અને ગામડાઓ તરફ દોટ મૂકી હોય ત્યારે આજે અમરેલી જિલ્લાના ખાંભા ગીરના મોટા સમઢિયાળા ગામે રહેણાંક મકાનમાં એક દીપડો ઘૂસ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વાત જ્યારે એમ છે કે મકાનમાં ભેંસોના ફરજામાં દીપડો ઘૂસી ગયો હતો અને તે દીપડાને જોવા માટે ગામના લોકો ટોળા વળી એકઠા થયા હતા। ત્યારે વન વિભાગની ટીમ દ્વારા દીપડાને ટ્રેક્યુલાઇઝર કરીને બેભાન કરી દીપડાને પકડી પાડ્યો હતો। અમારા ગામમાં દીપડો ઘૂસી ગયો છે, તમને જાણ કરી પછી કઈ રીતનું કોના ઘરમાં દીપડો ઘૂસ્યો? અમારે કાંતિભાઈ કોરાટ છે, એમના ઘરે દીપડો ઘૂસી ગયો। કાંતિભાઈનો ફોન આવ્યો સવારે, પછી આપણે વન વિભાગને જાણ કરી, એ લોકો તાત્કાલિક પિંજરું અને પોતાનો બધો સ્ટાફ આવી ગયો અને રેસ્ક્યુ કરી અને અત્યારે દીપડાને ઇન્જેક્શન મારી બેહોશ કરેલો છે અને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। ભાઈ, તમારું નામ શું અને ગામ શું? ના દીપડો તમારા ઘરમાં ક્યારે ઘૂસ્યો હતો અને દીપડાને પકડવા તમે વન વિભાગને જાણ કરી, શું કહેશો? આખી વિગત આપી દો। સવારે અમારા બાજુ ઢોર દોવા ગયા, હું વાડીએ વહી ગયો તો દોવા ગયા ત્યાં એ ટપીને આવ્યો અને ઉકરાટો કર્યો તો એને એમ કે મીંદડું છે, જોયું ત્યાં દીપડો હતો। પછી અમે સરપંચને ને નાણીભાઈને નંબર મારી ફાઈ નહોતા, બીજા મારફત ફોન કરાવ્યો અને એ રેસ્ક્યુ કરવા આવી ગયો સ્ટાફ બધોય। દીપડો અત્યારે કેટલા અંદર છે, કઈ જગ્યાએ? અંદર હલાણમાં જ બેઠો છે અને આને માટે કંઈક જંગલ ખાતું કંઈક સરકાર કંઈક વ્યવસ્થા કરે તો સારું, નકર હવે ઘરમાં ઘૂસવાનું ચાલુ કર્યું છે। અટાણ સુધી સીમમાં અમે પાણી વાળતા તઈ આવતા હતા અને હવે તો ઘરમાં ઘૂસવા, એટલે હવે અમારે શું કરવાનું? આને માટે હું પગલાં લ્યો તમે સરકાર?